આભાર એટલા માટે મનસુખભાઈનો માનવો પડે કે બૈડા ડુંગરની અંદર માલધારીઓ હેરાન થતા હતા, એને 15 લાખ રૂપિયાનો વ્યક્તિ દીઠ પેકેજ આપી અને આપણા માલધારીઓનો ઉદ્ધાર કરવાનું કામ કર્યું. ભારતીય જનતા પાર્ટીના એક નેતા જાહેર મંચ ઉપરથી બીજા નેતાના કેટલા સારા વખાણ કરી શકે એમની હોડ લાગી છે અને આ જ વાતની અંદર સામે આવ્યા અલ્પેશ ઢોલરિયા અને વખાણ એમણે મનસુખ માંડવિયાના કર્યા અને ક્યાંક હવે એમને એમના વખાણ જ ભારે પડી રહ્યા છે. અમે કેમ આવું કહી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. પોરબંદરની અંદર કાર્યક્રમ હતો સાંસદ ખેલ મહોત્સવનો અને આ જ કાર્યક્રમનો જ્યારે શુભારંભ થયો એ જ પ્રસંગે જે ભાજપ પ્રમુખ છે અલ્પેશ ઢોલરિયા બોલવા માટે ઊભા થયા અને ક્યાંક જે રમતગમત મંત્રી છે મનસુખ માંડવિયા તેમને ખુશ કરવાના ચક્કરમાં અલ્પેશ ઢોલરિયાએ એક નિવેદન આપ્યું અને હવે માલધારી સમાજ સામે પડ્યો છે. માલધારી સમાજે સ્પષ્ટ એવી વાત કરી દીધી છે કે તમે માફી માંગો અને કા પછી તમારે અમને પુરાવા આપવા પડશે કે મનસુખ માંડવિયાએ અમારા માટે શું કર્યું હતું. નિવેદન કંઈક એવું હતું કે જે બરડા પંથકના માલધારીઓ છે એમની ચિંતા મનસુખ માંડવિયાએ કરી છે. એમને વ્યક્તિ દીઠ 15 લાખ રૂપિયાનું પેકેજ આપ્યું છે. એટલે હવે માલધારી સમાજ પણ મેદાનમાં આવ્યા અને એમણે કહ્યું કે 15 રૂપિયા પણ એમને નથી મળ્યા અને જો ખરેખર 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોય તો અલ્પેશ ઢોલરિયા છે માલધારી સમાજને પુરાવા આપે અને જો પુરાવા આપવામાં ન આવે તો જાહેર મંચ ઉપરથી માફી માંગે. હવે આ જ નિવેદન આપવામાં આવ્યું છે. હવે ખરેખર સૌથી પહેલા નિવેદન સાંભળીએ કે અલ્પેશ ઢોલરિયા શું બોલ્યા હતા અને એમના પછી હવે માલધારી સમાજના જે લોકો છે વિરોધ કરી રહ્યા છે. મારું નામ કારાભાઈ ચાવડા, ભાણવડ તાલુકાનો ખૂણા નેસનો રહેવાસી છું, બરડાનો માલધારી છું. મારો મુદ્દો એ છે મિત્રો કે હમણાં એક જાહેર કાર્યક્રમ પોરબંદર હતો, ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા ભાજપના પ્રમુખ રાજકોટ જિલ્લાના એવું જાહેર ભાષણ આપતા કે બરડાના માલધારીઓને 15 લાખની પણ સહાય કરવામાં આવી છે વ્યક્તિ દીઠ. અલ્પેશભાઈ ઢોલરિયા, હું તમને પૂછવા માંગુ છું કે 15 લાખ નહીં, 15 રૂપિયા, ખાલી 15 રૂપિયાની સહાય ક્યારે કરી અને ક્યાં કરી એ સાબિતી કરો. જો એ સાબિતી ન થાય તો અલ્પેશભાઈ ઢોલરિયા તમે માલધારી સમાજની માફી માંગો, બરડાના માલધારી સમાજની. આવું જાહેરમાં તમે બોલ્યા છે, અમે નહીં. તમે કીધું 15 લાખ. આવી ફેંકવાની બંધ કરો. મારા અભણ માલધારીને ગેરમાર્ગે દોરવાનું અલ્પેશભાઈ ઢોલરિયા તમે બંધ કરો. હું અલ્પેશભાઈ ઢોલરિયા તમને નમ્રતાથી કહું છું કે તમે આવું કોઈ અભણ માલધારી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરજો, જેથી અને હું કાયદાકીય પ્રક્રિયાએ પણ તમારી માથે કરું છું કે આવું અમારા સમાજ ઉપર હું કરવા ગેરકાનૂન તમે ભાષણ આપ્યું. તમે ક્યારે સહાય આપી? 15 રૂપિયાની સહાય ક્યારે આપી? 15 લાખની વાત નહીં રહી. તમે 15 લાખની વાતો કરો કે માલધારી સમાજને વ્યક્તિગત 15 લાખ રૂપિયાની સહાય આપી, 15 રૂપિયાની સહાય નથી આપી. એટલે અલ્પેશભાઈ ઢોલરિયા, જો તમે મીડિયાના માધ્યમથી માલધારી સમાજની માફી નહીં માંગો તો અમે કાયદાકીય પણ લડત લડશું. મારે જણાવવું છે કે પોરબંદર ભાજપની જે સભા હતી એમાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાએ બરડાના માલધારીઓને જે ગુમરાહ કરાવવાનું કામ કર્યું છે, ત્યારે મારે કહેવું છે અલ્પેશભાઈને કે અલ્પેશભાઈ તમે એવું કહો છો કે બરડાના માલધારીઓને વ્યક્તિ દીઠ 15 લાખ રૂપિયા મનસુખભાઈ માંડવિયા દ્વારા નાખવામાં આવ્યા છે, ત્યારે મારે મનસુખભાઈ માંડવિયાનો આભાર માનવો છે. ભાઈ, તમને ખબર જ નથી તમે શું કામે શા માટે ગુમરાહ કરો છો. જ્યારે એ બરડાના માલધારીઓના બાળકોને ભણવા માટેનું શિક્ષણની પણ વ્યવસ્થા ના હોય, તેના રોડ રસ્તાના પણ ઠેકાણા નથી અને તેમના પોતાના એડ્રેસ માટે પોતાના રેશનિંગના કોઈ ઠેકાણા ન હોય અને તમે 15 લાખ રૂપિયાની આવી વાતો કરી અને કેટલોક સમય સુધી. એટલે ક્યાંક આપણે ગુજરાતમાં અવારનવાર એવું જોયું છે કે એક નેતા છે બીજા નેતાના વખાણ કરવા જાય છે તો ક્યારેક ક્યારેક એટલા વધારે વખાણ થઈ જાય છે કે પછી કોઈ વ્યક્તિને પણ ખોટું લાગી જાય છે. પણ આ બધાની વાતની વચ્ચે ક્યાંક એ પણ સામે આવ્યું કે મનસુખ માંડવિયાએ એવું પણ નથી કહ્યું કે મેં હજુ સુધી આપ્યા નથી કે આવી કોઈ જાહેરાત નથી. અમે એટલે અલ્પેશ ઢોલરિયાને પણ કહેવા માંગીએ છીએ તમે એક વખત સ્પષ્ટ વાત માલધારી સમાજને કરી દો કા પછી માફી માંગી દો. નહીતર પછી આપણે જોયું છે કે અવારનવાર જ્યારે કોઈ પણ સમાજની લાગણી દુભાય છે તો વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતરી આવે છે. પછી એમને મનાવવા એમને રીઝવવા પણ અઘરા પડી જાય છે. જો તમારી ભૂલ હોય તો એક વખત માફી પણ માંગી દેજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.